નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આજે આપણે આવી ગયા છે આપણા ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સહસંબંધાંક. ચેપ્ટર નંબર 1 આપણે કમ્પ્લીટ કરી દીધું છે. જો તમને ચેપ્ટર નંબર 1 એટલે કે સૂચક આંકની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારા પછાડીના વિડીયો જોઈ શકો છો. ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ઇન્ક્લુડિંગ નાના નાના દાખલા આપણે કવર અપ કર્યા છે અલગ અલગ વિડીયોમાં. તો તમે ચેપ્ટર નંબર 1 ને પણ જોઈ શકો છો. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સહસંબંધાંક. અચ્છા, ચેપ્ટર શરૂ કરવા પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયોના એન્ડમાં તમને આ વિડીયો ગમે તો આને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ આપણે આપણું ચેપ્ટર જેનું નામ છે સહસંબંધાંક. આ ચેપ્ટરની અંદર આપણે કરવાનું શું છે મિત્રો? પહેલા તો સવાલ આવે, સહસંબંધાંકનો મતલબ શું? સહસંબંધાંક એટલે શું? સહસંબંધાંકમાં આપણે કરવાનું શું હોય તો જો એક એક્ઝામ્પલના થ્રુ તમને સમજાવવાની કોશિશ કરું છું. એક્ઝામ્પલ આપણો કઈ આવો છે કે કોઈ એક વિદ્યાર્થી એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે ભણવા બેસે છે. તો આવા આપણે 8 થી 10 વિદ્યાર્થીઓની તપાસ કરી કે કોણ કેટલા કલાક ભણવા બેસે છે અને એના માર્ક્સ કેટલા આવે છે એક્ઝામમાં. તો આપણે વાત કરીએ કે ભાઈ આપણે 10 વિદ્યાર્થીમાંથી આપણે 5 વિદ્યાર્થીઓની તપાસ કરવાની છે. હવે 5 વિદ્યાર્થીઓની હું વાત કરું તો એક જે વિદ્યાર્થી છે એ ખાલી 1 કલાક ભણવા બેસતો હતો, એના માર્ક્સ આવ્યા 70. એક જે વિદ્યાર્થી છે એ દરરોજ 2 કલાક ભણવા બેસતો હતો તો એના માર્ક્સ આવ્યા 80. એક જે વિદ્યાર્થી છે એ 3 કલાક ભણવા બેસતો હતો, હું એક્ઝામ્પલ લખું છું. માનો કે વિદ્યાર્થી ના ભણવાના કલાક અને વિદ્યાર્થીના પરીક્ષામાં માર્ક્સ. વિદ્યાર્થીના ભણવાના કલાકની વાત કરીએ, માનો કે એક વિદ્યાર્થી 1 કલાક બેસે છે, બીજો વિદ્યાર્થી 2 કલાક બેસે છે, ત્રીજો 3 કલાક બેસે છે, ચોથો 4 કલાક બેસે છે અને પાંચમો 5 કલાક બેસે છે. એક્ઝામ્પલ, એક વિદ્યાર્થી જે છે જે પહેલા જે 1 કલાક બેસતો હતો એના માર્ક્સ આવ્યા એક્ઝામમાં 70. જે 2 કલાક બેસતો હતો એના માર્ક્સ આવ્યા 80. ત્રીજો જે વિદ્યાર્થી છે એ 3 કલાક બેસતો હતો એના માર્ક્સ આવ્યા 90. જે 4 કલાક બેસતો હતો એના આવ્યા 95 અને જે 5 કલાક બેસતો હતો એના માર્ક્સ આવ્યા 97. ઇન શોર્ટ કે આપણને દેખાય છે કે જેમ જેમ વિદ્યાર્થી વધારે કલાક વાંચવા બેસે છે એમ એના માર્ક્સ પણ વધતા જાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે હા, આ માર્ક્સ અને જે એના ભણવાના કલાક છે એ બંને વચ્ચે શું છે? સહસંબંધ છે. આને કહેવામાં આવશે ધન સહસંબંધ, એટલે કે પોઝિટિવ સહસંબંધ છે. તો આપણે આપણા જે ચેપ્ટર છે એમાં આપણને 2 આવી રીતે અલગ અલગ ગુણધર્મ આપ્યા હશે. જેમ કે મેં અહીંયા કીધું વિદ્યાર્થીના ભણવાના કલાક, એને આપણે નામ આપીશું x, અને વિદ્યાર્થીના પરીક્ષામાં માર્ક્સ એને નામ આપીશું આપણે y. આપણા બધા દાખલાની અંદર આપણને x અને y આ બંને આપેલા હશે ને હશે. અને વિદ્યાર્થી મિત્રો એના પરથી આપણે દાખલો કરવાનો આવશે. આ બધા વચ્ચે સહસંબંધ છે કે નહીં અને છે તો કેટલો સારો સહસંબંધ છે એ જાણવા માટે આપણે આ ચેપ્ટરને શીખવાનું છે. સર, સારો સહસંબંધ ક્યારે કહેવાય અને ખરાબ સહસંબંધ ક્યારે કહેવાય? તો સૌપ્રથમ આપણે સહસંબંધાંકને આપણે દર્શાવીશું સ્મોલ r થી. આપણે સહસંબંધાંકને દર્શાવીશું સ્મોલ r થી. એ એની સંજ્ઞા છે કે સ્મોલ r એટલે કે આપણો સહસંબંધાંક. સહસંબંધાંક આપણે જ્યારે પણ શોધીશું ને તો ત્યારે હંમેશા તેનો જે જવાબ જે છે એ -1 થી લઈને +1 ની વચ્ચે આવે. -1 થી +1 ની વચ્ચે જવાબ આવે. એટલે કે આપણો જવાબ આવી શકે 0.89, 0.55, -0.28, -0.57, કંઈ પણ આવી શકે. પણ મતલબમાં જે પણ જવાબ આવશે એ જવાબ તમારો -1 થી લઈને +1 ના વચ્ચે જવાબ આવશે. હવે સર, જેટલો +1 ની પાસે જવાબ જાય એટલો સહસંબંધ વધારે સારો છે, એટલે કે ધન સહસંબંધ છે. જેટલો માઇનસ ની બાજુ જવાબ જાય વધારે
એટલો સંબંધ બંને વચ્ચે સારો નથી. એક હસબન્ડ અને વાઈફ વચ્ચે 32 માંથી 32 ગુણ ની જેટલા વધારે મળતા હોય એટલો સહસંબંધ સારો કહેવાય. જેટલા નથી મળતા, એક પણ નથી મળતું, તો એ સહસંબંધ નેગેટિવ કહેવાય. એ સહસંબંધ નેગેટિવ કહેવાય. એટલે કે આપણે કેવો સંબંધ છે એ જાણવા કરતા બેટર આપણે જે જવાબ લઈને આવવાનો છે એ હંમેશા જવાબ -1 થી +1 ની વચ્ચે આવવો જોઈએ. સહસંબંધાંકનો તમે કોઈ પણ દાખલો કરી લો, એનો હંમેશા જવાબ -1 થી +1 ની વચ્ચે જ આવશે. આ હંમેશા ધ્યાન રાખવું. જો તમારો કોઈ બીજો જવાબ આવ્યો તો તમારો દાખલો ખોટો પડશે. અને આ દાખલાને શરૂઆત કરતા પહેલા તમને એક વસ્તુ સમજાવી છે કે આ ચેપ્ટર કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌ પ્રથમ તમને વાત કરું ને તો આ ચેપ્ટર માંથી તમને MCQ પણ જોવા મળશે, તમને VSQ પણ જોવા મળશે. તમને 2 MCQ જોવા મળશે, 2 MCQ અને 1 VSQ. એટલે કે બોર્ડ એક્ઝામ આપણે વાત કરીએ તો 2 MCQ એટલે 2 માર્ક્સ, એક VSQ એટલે કે 1 માર્કના જે સવાલ જવાબ આવે તે એના 3 માર્ક થયા. એના સિવાય તમને આના દાખલા 2 માર્ક્સમાં પણ જોવા મળશે, 3 માર્ક્સમાં પણ જોવા મળશે અને 5 માર્કમાં પણ જોવા મળશે. 5 માર્કમાં તમને આ ચેપ્ટરના 2 દાખલા જોવા મળશે, એટલે કે 10 માર્ક્સ એમાંથી આવશે સ્પેસિફિકલી. 3 માર્કમાં પણ દાખલા જોવા મળશે, એમાં પણ 2 દાખલા હોઈ શકે છે અને 2 માર્કમાં પણ જોવા મળે. ઇન શોર્ટ કે આ ચેપ્ટરનું જે વેટેજ છે એ તમારું વેટેજ 15 થી 20 માર્ક્સની વચ્ચે રહેવાનું છે. એટલે આ ચેપ્ટર બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને હું વધારે ટ્રેડિશનલ મેથડમાં નહીં જઈને તમને એક ઇઝી મેથડ કરાવીશ અને એનાથી તમારા 100% આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે. તો તમારે કઈ બીજું જોવાની જરૂરત પડશે નહીં. તો આપણે આ ચેપ્ટરને 100% કરીશું, બધા કોન્સેપ્ટ સાથે કરીશું અને દાખલા કરવા પર સીધા ફોકસ કરીશું. વધારે વાતો નહીં, વધારે ફાલતુ ટાઈમ પાસ નહીં, કોઈ બીજી થિયરી નહીં. આપણે સૌ પ્રથમ આના દાખલા પર જ ફોકસ કરીશું અને 100% આ દાખલામાં માર્ક્સ લાવવાની કોશિશ કરીશું. કેમ કે સ્ટેટની એક્ઝામ છે, વધારે પ્રેક્ટિકલ દાખલા આવશે. થિયરી આપણે છેલ્લે કવર અપ કરીશું એક્ઝામ ટાઈમ પર. તો એના પહેલા તમારે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે શરૂ કરીએ છીએ આ ચેપ્ટરના સ્વાધ્યાય 2.3 થી સ્વાધ્યાય 2.2 થી. સ્વાધ્યાય 2.2 થી કેમ? સ્વાધ્યાય 2.1 થી કેમ નહીં? તો સ્વાધ્યાય 2.1 માં તમારી વિકર્ણ આકૃતિનો ટોપિક છે અને વિકર્ણ આકૃતિ એમાં આકૃતિ દોરવાની હોય છે અને સ્ટેટમાં કોઈ ગ્રાફ કે આકૃતિ દોરવા વાળા દાખલા પૂછાતા નથી. એટલે 2.1 માંથી એક પણ દાખલો આ પાછલા વર્ષોમાં એક પણ વાર પૂછાયો નથી, આટલા વર્ષોમાં પૂછાયો નથી, તો અગાડી પણ પૂછાશે નહીં. તો આપણે શરૂઆત કરીશું 2.2 થી જ. 2.2 થી જ. અને 2.2 માં હું તમને શીખવાડવાનું શરૂ કરીશ સહસંબંધાંક કેવી રીતે શોધાય. સહસંબંધાંક કેવી રીતે શોધાય. સહસંબંધાંકને આપણે ડિનોટ કરીશું સ્મોલ r થી અને આ એનું મેં સૂત્ર લખેલું છે. આપણા ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્ર છે, પણ આપણે બધા સૂત્ર કરવાની જરૂરત નથી. મોટા દાખલા માટે કમસે કમ 4 થી 5 સૂત્ર છે, પણ તમને બધા સૂત્ર કરવાની જરૂરત નથી. સ્કૂલમાં તમને ઘણા બધા સૂત્ર કરાવશે, પણ તમારે એને કોઈ જરૂરત નથી. એક જ સૂત્રથી તમારા 5 માર્કનો દાખલો આવી જશે અને 5 માર્કનો એક નહીં, 2 દાખલા આવી જશે. એટલે કે તમારા 10 માર્ક પાક્કા થઈ જશે આ એક જ સૂત્રની મદદથી. કેવી રીતે યાદ કરીશું એ આપણે પછી વાત કરીએ. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સહસંબંધાંક શોધવાની. આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 2.2. તમે લોકો આવી જાઓ તમારા સ્વાધ્યાય 2.2 માં. પેજ નંબર છે 83, એટલે કે 83 નંબરનું પેજ છે અને એમાં આપણે પહેલો દાખલો જે મેં ઓલરેડી અહીંયા તમને લખીને આપ્યો છે કે સ્વાધ્યાય 2.2 માં જે પહેલો દાખલો છે એમાં તમને શું કીધું છે? સૌ પ્રથમ કોઈ પણ દાખલો ગણવા પહેલા એની વિગત વાંચવી જરૂરી છે. જ્યાં સુધી વિગત નહીં વાંચો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમારે દાખલામાં ગણવાનું શું છે. કેમ કે એક સીધી વાત છે ને ભાઈ, આપણે ક્યાં જવું છે એ જાણવા માટે પહેલા તો આપણે નક્કી કરવું પડે કે જવું ક્યાં છે. નક્કી જ નહીં કર્યું હોય દાખલો ગણવા લાગે તો એવું થશે નહીં, ખોટો પડી જશે. કે બીજું ગણી નાખશો, जाना था लंदन और पहुंच जाओगे पेरिस, that will be wrong initiative. चलो શરૂ કરીએ આપણે રકમ વાંચવાથી. તો સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 ની રકમ છે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં
પિતાની ઊંચાઈ શું લખ્યું છે? એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. સવાલ શું લખ્યું છે? સહસંબંધાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, આપણા આ ચેપ્ટરમાં આપણે 2 પ્રકારના સહસંબંધાંક શીખવાના છે. એક તો ક્રમાંક સહસંબંધાંક અને એક કાર્લ પિયર્સનનો સહસંબંધાંક. આપણે સૌપ્રથમ આપણો ટોપિક છે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક અને આપણે એના દાખલા ગણી રહ્યા છે. તો કાર્લ પિયર્સનનો સહસંબંધાંક શોધવા માટે આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરીશું જ્યારે પણ 5 માર્કનો દાખલો આવે. સૂત્ર આપણું શું છે? n ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય. નવું કઈ નથી કર્યું. n ગુણ્યા સિગ્મા એક્સ વાય લખ્યું, અહીંયા સિગ્મા એક્સ અને સિગ્મા વાય ને છૂટો કરી દીધો, છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ અને બાજુમાં આવશે n ગુણ્યા સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખાનો વર્ગ. આ 2 વર્ગમૂળની વચ્ચે કઈ નથી, એટલે કે ગુણાકાર છે. આમાં કઈ રકમ મૂકવી એકવાર આપણે આને સોલ્વ કરીશું એટલે આપણને ખબર પડશે. તમને દાખલામાં x અને y આપેલા જ હશે, એના પરથી તમારે બાજુની કોલમમાં એક xy બનાવવાનું, પછી x નો વર્ગ અને પછી y નો વર્ગ બનાવવાનો. કોઈ પણ દાખલો સહસંબંધાંક નો હોય, બધા દાખલામાં તમારે આ જ કરવાનું છે. હવે આપણે આ દાખલાને સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે સરવાળો કરી દેવાનો છે x નો અને y નો. x નો પણ સરવાળો કરી દેવાનો છે અને y નો પણ સરવાળો કરી દેવાનો છે. x નો અને y નો આપણે સરવાળો કરી દઈએ તો શું આવશે મને કહો તમે લોકો. તો સૌપ્રથમ આપણે x નો સરવાળો કરી દઈએ તો x નો સરવાળો આવશે 170 વત્તા 169 વત્તા 168 વત્તા 167 વત્તા 166 વત્તા 165 વત્તા 164. એટલે જવાબ આવશે આપણો 1169. y નો સરવાળો કરીએ તો 172 વત્તા 168 વત્તા 170 વત્તા 168 વત્તા 165 વત્તા 167 વત્તા 166. તો આવશે જવાબ 1176. હવે આપણે કરવાનું છે xy. આપણે જ્યારે xy એનો મતલબ થાય કે x અને y નો ગુણાકાર કરવાનો છે. x અને y નો ગુણાકાર કરીશું ને પછી આપણે એનો સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને જે ટેકનિક બતાવું છું એ ટેકનિકને યુઝ કરીશું કેલ્ક્યુલેટર પર અને એનાથી આપણું કામ ઈઝી થશે. હવે હું તમને જે ગુણાકાર કરાવું છું ને એમાં તમારે કેલ્ક્યુલેટર ઉપર ગુણાકાર તો કરવાનો છે, પણ હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી આ જે લીલા કલરનું બટન છે, કોઈનામાં પીળા કલરનું, કોઈનામાં ઓરેન્જ કલરનું બટન હશે, એ દબાવવાની જરૂરત નથી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી. તો આપણે આનો ગુણાકાર કરીશું અને સરવાળો પણ ઓટોમેટિક આવી જશે. આપણે ચલો શરૂઆત કરીએ. જેવી રીતે હું કરું છું એવી રીતે તમારે કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીશું ગુણાકાર કરવાનું 170 ગુણ્યા 172. તો કેલ્ક્યુલેટર પર તમારે 170 ગુણ્યા 172 બરાબર દબાવવાનું છે. એના સિવાય બીજું કોઈ બટન દબાવવાની જરૂરત નથી. આના ઉપર તમારે 170 ગુણ્યા 172 દબાવવાનું છે, બીજું કોઈ બટન દબાવવાનું નથી. હવે આનો જવાબ જે આવ્યો એ તમારે લખી દેવાનો છે. એ જવાબ છે આપણો 29,240. આના પછી હજુ પણ મેં કેલ્ક્યુલેટર પર કોઈ બીજું બટન દબાવ્યું નથી અને હવે સીધું જે બીજી રકમ છે એનો આપણે ગુણાકાર કરીશું. બીજી રકમ શું છે આપણી? 169 ગુણ્યા 168. સીધું દબાવીશું 169 ગુણ્યા 168 બરાબર. એટલે આપણો જવાબ આવશે 28,392. તો હવે હું જ્યાં સુધી ના પાડું ત્યાં સુધી તમારે બીજું કોઈ બટન દબાવવાનું નથી. સીધું ગુણાકાર જ કરવાનું છે કેલ્ક્યુલેટર પર, જેવી રીતે હું કરું છું. હવે ત્રીજાનું કરીશું આપણે 168 ગુણ્યા 170 બરાબર. એટલે જવાબ આવ્યો આપણે 28,560. ચોથાની વાત કરીએ તો 167 ગુણ્યા 168 બરાબર. જવાબ આવ્યો આપણો 28,056. એના પછી આપણો છે ગુણાકાર 166 ગુણ્યા 165 બરાબર. જવાબ આવ્યો આપણો 27,390. પછી કરવાનું છે 165 ગુણ્યા 167 બરાબર. જવાબ આવ્યો આપણો 27,555. એના પછી આપણે કરીશું 164 ગુણ્યા 166 બરાબર. આપણો જવાબ આવ્યો 27,224. અને હવે આપણે જ્યારે આનું ટોટલ મારવાનું છે ત્યારે સીધું આપણા કેલ્ક્યુલેટર પર આ જીટી કરીને બટન છે, એને ગ્રેન્ડ ટોટલનું બટન કહેવાય.
અને એને આપણે પ્રેસ કરી દેવાનું એટલે આપણો જવાબ આવશે 1,96,417. આપણે બીજું કોઈ પણ બટન દબાવવાની જરૂરત નથી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારો સરવાળો ઇઝીલી થઈ શકે છે. તમે ચેક કરી શકો છો, આનો સરવાળો કરશો તો આ જ સરવાળો આવશે. તો હવે તમે ઓન એસી બટન દબાવી શકો છો, એના પહેલા દબાવવાનું નથી. ચાલો હવે આપણે કરવાનું છે અગાડિયા એક્સ નો વર્ગ. એક્સ નો વર્ગ એટલે કે અહીંયા જે આપ્યું છે એનો વર્ગ કરવાનો છે. પહેલું છે 170 નો વર્ગ. તમે જનરલી શું કરો છો, આ 170 ગુણ્યા 170, પણ આપણે આવી રીતે હવે કરવાનું થતું નથી. આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીશું. કેલ્ક્યુલેટરમાં ખાલી તમારે દબાવવાનું છે 170 ગુણ્યા બરાબર 170 ગુણ્યા બરાબર. તમારે આટલા જ બટન દબાવવાના છે, બીજું કંઈ પણ દબાવવાનું થતું નથી. અને હવે પણ તમારે આ જે ગ્રીન બટન જે છે ઓન એસી વાળું બટન છે, આ વાળું બટન તમારે કોઈએ દબાવવાનું નથી. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી, જ્યારે છેલ્લે સરવાળો કરવાનો આવે ત્યારે આપણે જીટી દબાવીશું, એના પછી જ આપણે ઓન એસી વાળું બટન દબાવીશું, એના વગર નહીં. તો આપણે એક્સ નો વર્ગ હવે કરીએ તો આપણે ચાલુ કરીએ હવે અહીંયાથી 170 ગુણ્યા બરાબર. આપણો જવાબ આવ્યો છે 28,900. કોઈએ બીજું કોઈ પણ બટન દબાવવા વગર જ એના પછીનો ગુણાકાર કરવાનો, પછીનો વર્ગ કરવાનો છે, એટલે 169 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 28,561. એના પછી આવશે આપણું 168 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 28,224. એના પછી 167 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 27,889. એના પછી આપણે કરીશું 166 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 27,556. એના પછી આપણે કરીશું 165 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 27,225. એના પછી આપણે કરીશું 164 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 26,896. અને છેલ્લે દબાવીશું આ જીટી વાળું બટન, એટલે આપણો ટોટલ આવી જશે 1,68,355. તમે છેલ્લે આ જીટી વાળું બટન દબાવશો ત્યારે સરવાળો આવી જશે, અને એના પછી તમે આ ઓન એસી વાળું બટન દબાવી શકો છો, એના પહેલા દબાવવાનું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે એક્સ નું કર્યું એવી રીતે હવે વાય નો વર્ગ કરીશું. સીધું આ ઓન એસી પહેલા જ દબાવીને હવે શરૂઆત કરીશું 172 ગુણ્યા બરાબર. એટલે આપણો જવાબ આવશે 29,584. પછી આવશે 168 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 28,224. પછી આવશે 170 ગુણ્યા બરાબર. જવાબ આવશે 28,900. પછી આપણે કરીશું 168 ગુણ્યા બરાબર, એટલે 28,224. પછી કરીશું 165 ગુણ્યા બરાબર. જવાબ આવશે 27,225. પછી કરીશું 167 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 27,889. અને પછી કરીશું 166 ગુણ્યા બરાબર. જવાબ આવશે આપણો 27,556. છેલ્લે આપણે જીટી નું બટન દબાવી દઈશું એટલે ટોટલ આવી જશે 1,97,602. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આમાં કોઈ પણ તકલીફ પડી હશે નહીં. ચાલો હવે આપણે આપણા દાખલામાં અગાડી વધીએ. તમે આટલું કરી દો પછી નીચેથી તમારે સહસંબંધાંકનું સૂત્ર મૂકવાનું છે. સહસંબંધાંકનું સૂત્ર આવશે R બરાબર n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n ગુણ્યા સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળની અંદર n ગુણ્યા સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y આખાનો વર્ગ. સર સૂત્ર કેવી રીતે યાદ રાખવું? વિદ્યાર્થી મિત્રો, જો પહેલા તો મેં તમને બતાવી દીધું, ઉપર આપણે કઈ નથી કર્યું, n ગુણ્યા સિગ્મા xy કર્યું છે, માઇનસ કરીને x ને અને y ને છૂટો પાડી દીધો છે. નીચે આપણે એકવાર લખ્યું છે વર્ગમૂળની અંદર n ગુણ્યા સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ, અને સેમ ટુ સેમ વસ્તુ આપણે અહીંયા બાજુમાં લખી દે, બસ ખાલી x ની જગ્યાએ આપણે y કરી દીધું છે. એના સિવાય કઈ નવું વિશેષ કર્યું નથી. અને હવે આપણે મૂકીશું કિંમત. હવે આપણે આ સૂત્રમાં મૂકીશું કિંમત. n નો મતલબ આપણી પાસે કેટલા અવલોકન છે? જો અહીંયા 1 2 3 4 5 6 7, એટલે આપણે n ની જગ્યા પર અહીંયા મૂકીશું 7. સિગ્મા xy ની વાત કરું એટલે કે આ જે xy જે છે એનો સરવાળો, સિગ્મા નો મતલબ સરવાળો થાય, તો xy નો સરવાળો છે આપણો 1,96,417 માઇનસ સિગ્મા x એટલે કે x નો સરવાળો, આ જે x છે એનો સરવાળો,
એટલે કે 1169 ગુણ્યા સિગ્મા વાય છે એટલે કે વાય નો સરવાળો, આ જે વાય છે આનો સરવાળો એટલે કે 1176 આ થઈ જાય એના પછી હવે આપણે વર્ગમૂળમાં નીચે કિંમત મૂકીશું n જે આપણા 7 હતા તે સિગ્મા x નો વર્ગ એટલે જે આ જે x નો વર્ગ છે એનો સરવાળો 168,355 માઇનસ સિગ્મા x આખાનો વર્ગ, સિગ્મા x આખાનો વર્ગ એટલે આ જે સિગ્મા x જે છે આપણો જે x છે આનો આપણે કરવાનો છે વર્ગ એટલે કે 1169 નો કરવાનો છે વર્ગ, પછી બાજુમાં n એટલે કે પાછા 7 સિગ્મા y નો વર્ગ એટલે કે આ જે y નો વર્ગ છે આનો જે સરવાળો છે એ મૂકવાનું છે આપણે 1,97,602 જે અહીંયા લખેલું છે એ આપણે લખી દીધું છે અને માઇનસ છે સિગ્મા y આખાનો વર્ગ, આ જે y જે છે એનો આપણે સરવાળો જે છે એનો વર્ગ કરવાનો છે માઇનસ 1176 નો વર્ગ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સુધી બધું સમજ પડી હશે. હવે કઈ નથી કરવાનું, હવે જે છે આપણે એને સોલ્વ કરીને જવાબ લઈને આવવાનો છે. સૌપ્રથમ આપણે આ બંનેનો ગુણાકાર કરીશું અને લખી દઈશું એટલે કે 7 ગુણ્યા 1,96,417 7 ગુણ્યા 1,96,417 એ આપણો આવે છે 13,74,919 પછી માઇનસ કરીને આ બંનેનો ગુણાકાર 1169 ગુણ્યા 1176 એ આવશે આપણો 13,74,744 છેદમાં વર્ગમૂળની અંદર હવે આપણે આનો ગુણાકાર કરીશું 7 ગુણ્યા 1,68,355 ચાલો હવે આપણે આને અગાડી સોલ્વ કરીએ તો 13,00,000 ઉપરનો પહેલા આપણે સોલ્વ કરીશું તો 13,74,919 માઇનસ 13,74,744 તો ઉપર આવશે આપણું 175, નીચે આપણે વાત કરીએ તો 13,66,757 13,66,757 માઇનસ 13,66,561 એટલે એ આવશે આપણું વર્ગમૂળની અંદર 196 અને છેદમાં 13,83,214 માઇનસ 13,82,976 એટલે અહીંયા આવશે આપણું 238. હવે આપણે કરીશું ખાલી આ જે 175 જે છે અને આ બંને વર્ગમૂળનું એક સાથે આપણે ગુણાકાર કરીશું. બંને વર્ગમૂળમાં છે તો આપણે ગુણાકાર કરી શકીએ. 196 ગુણ્યા 238 196 ગુણ્યા 238 એટલે કે આપણો જવાબ આવશે 46,648 વર્ગમૂળની અંદર. આપણે આને અગાડી સોલ્વ કરીશું તો આપણે પહેલા વર્ગમૂળને સોલ્વ કરી દઈએ તો 46,648 નું વર્ગમૂળ કરીએ તો જવાબ આવે આપણો 215 પોઈન્ટ, આપણે 4 ડિજિટ સુધી લખવાનું 215.9814 અને ફાઇનલી બસ હવે આને સોલ્વ કરીને જવાબ લખી દેવાનો એટલે કે 175 ભાગ્યા 215.9814 તો આપણો જવાબ આવશે 0.81 અને આના જવાબ જે એકની એકદમ પાસે છે અને જોયું હશે તમે કે આપણો જે જવાબ છે એ આપણો -1 થી +1 ની વચ્ચે જ આવ્યો છે અને દાખલાને આવી રીતે જ સોલ્વ થશે. આપણને એક પણ સરવાળાની ભૂલ થવી જોઈએ નહીં, જો એક સરવાળાની ભૂલ થઈ ને તો બધું ખોટું પડી શકે છે. એટલે જ મેં વચ્ચેથી મારે અહીંયા જે નાની ભૂલ થઈ હતી એને મેં સુધારીને અહીંયા ચેન્જ કરી દીધું છે એટલે આ આપણું રાઈટ થઈ ગયું છે. તમારે એક્ઝામમાં દાખલો આવી રીતે જ કરવાનો છે અને આમાં પૂરેપૂરા 5 માર્ક્સ મળી જશે. આવતીકાલે આપણે આના સેકન્ડ પાર્ટમાં આગળ વધીશું અને રીત નંબર 2 સમજીશું. ખાલી અમુક દાખલાઓ માટે તમારે આજે આની પ્રેક્ટિસ કરવા માટે તમારે હોમવર્કમાં તમારે 2.2 માં તમારે 1 2 3 4 5 6 7 8 10 અને 11 નંબરના દાખલા કરી લેવાના છે એટલે તમારી પ્રેક્ટિસ સંપૂર્ણ થઈ જશે અને બોર્ડ એક્ઝામમાં તમારા 10 માર્ક્સ પહેલા તો સીધા આવી જશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. આપણે આવતીકાલે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે આ વિડીયોને જોઈ લો, એની પ્રેક્ટિસ કરી લો તો આપણે આવતીકાલનું નવું આપણે સમજી શકીએ.
તો ત્યાં સુધી તમે આ પ્રેક્ટિસ કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.